ભાઈ અમારા કારીમાનું ઘર. તો ભાઈ જય દ્વારકાધીશ અને જય માં મોગલ. સ્વાગત છે તમારું આજે આપણા નવા વિડીયોની અંદર. ને આપણે ફાઇનલી પહોંચી ગયા જામજોધપુર દાયરા અંદર આપણે કરિયાણાવાળા ભાઈની દુકાને અને અટાણા કીટ તૈયાર થાય છે. તો આજે કારીમાની જે મેલાણ ગામથી છે અને એકલા જ અહીંયા રહીએ છે, આગળ બીજું કોઈ છે નહીં. દીકરી હતા એ હારે વયા ગયા છે. તો પહેલાં તો ખરીદી કરી લઈએ અહીંથી, પછી વધારે તમને વાત કરું આગળ. તો ભાઈ કારીમાં છે, કારીમાને ખબર નથી આજે આપણે એને સરપ્રાઈઝ આપવાના છે. અને કારીમાએ ભાઈ અમે સર્વે કરવા ગયા હતા તો અહીંયા કારીમાએ કીધું હતું કે અત્યારે દાણા બહુ મોંઘા છે, તો જેથી કરીને હું કોઈ દી ઘઉં કે ટૂંકમાં કંઈ દાણા કંઈ લેતી નથી. અને અહીંયા બાજુમાં જ દરબાર છે, તો એને અહીંયા એ કામ કરે છે, એક ગાયનું વાહિંદું કરે છે. તો ભાઈ એનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એક જ ગાય છે અને એ કારીમાને એવા સારું થઈને અહીંયા કાયમી રાખ્યા છે કે ભાઈ કારીમાને કયા હાથ પગ હાલતા રહીએ અને એને કંઈ વાંધો ના આવે. એટલે ત્યાંથી અત્યારે એ જમવાનું એનું એરેન્જ કરતા હોય, આ રીતના સિચ્યુએશન છે. તો મેં કીધું હાલો આજે આપણે કારીમાને સરપ્રાઈઝ આપી દઈએ તમારા બધા ભાઈઓના પ્રેમના લીધે. તો હવે કારીમાને ખબર નથી અત્યારે હમણાં આપણે અહીંયા પહોંચી જાય, ફટાફટ ગાડીનું તૈયાર થાય છે અને ફટાફટ હમણાં બિલ બની જાય એટલે આપણે વધીએ સીધા કારીમાને સરપ્રાઈઝ દેવા માટે અહીંયાથી આગળ મેલાણ ગામની અંદર જે જામજોધપુરની બાજુમાં આવેલું છે. તો ભાઈ કીટ આપણે અહીંયાથી માજીની આખી બનાવી લીધી છે. ફટાફટ જાય અહીંયાથી જામજોધપુરની બાજુમાં જ આવેલું છે મેલાણ ગામ. જેમ મેં તમને કીધું તો ફટાફટ પહોંચીએ મેલાણ. મને ખબર નથી માજી અત્યારે અહીંયા હશે કે નહીં હોય, પણ એને સરપ્રાઈઝ આપી દઈએ અને સામાન બધું આપી દઈએ. ઘઉં, બાજરો, લોટ એટલું જેડી હું તમને દેખાડી આગળ જે કાંઈ લીધું છે. અને એકલા જ છે ભાઈ, બીજું કોઈ છે નહીં, ઉંમર મોટી છે. તો ત્યાં જઈને જ વાત કરશો એની યારે. જોતા ખરી કારીમાં હે કે નહીં છે? હે અરે હા હા ભાઈ અમારા કારીમાનું ઘર. ये बिल्ली ढारेलो મળે મળે. હું આ ગયા તા ગયા કે ના ના ઘેર છે ઘેરે જતા પોતા થાય સાચી હા. બપોરા કઈ ખાય આપણે દીકરીઓ કેટલી કીધી હતી? ત્રણ હા રે વહી ગયું ને ત્રણે. કેદી તમારી કેવડી ઉંમર થઈ ગઈ હવે? તો થઈ ગયો થઈ ગયો મોટી થઈ ગઈ હવે. હાલો આમાં છે ને જો આમાં નાસ્તો ને પાપડ ને હું છે રાઈ ને હા બિસ્કીટ ને જે ભાવે એ બરોબર. હા આ ચંદનું ડબલું મૂકી દો. ના મારે બે હું નથી. પાણી આ છે ને લોટ છે. ઘઉંનો લોટ છે. ઉંમર તો થઈ ગયો હોય ને દીકરીના પાણી પાણી ને કઈ ગયા ઉંમર થઈ ગઈ ને આ તમે કહેતા ને કે દાણા બહુ મોંઘા છે, હા કે હું દાણા નથી લેતી, હા એટલે મેં કીધું આજ બધું લઈ જ જઈ ભેગું. સારું સમજ્યા? દાણા શું ઘઉં મૂંગા ઘઉં મોંઘા આ ઘઉંનો લોટ છે તમારે. હા એટલે આ તમારે દરાવવાનું નથી, આ સીધો કમ્પ્લીટ છે. હા કીધું આમાં છે બાજરો, હા એ દરાવવો જો છે. એ તો ડરાવી દઉં તમે ગયા તો ડરાવી હા હા આજે આ ભૂતનું પડેલું હા આ હાબુ ને ઓલું શું કહેવાય ધાણા જીરું ચણાનો લોટ ને શેણે ને આ રવો છે, રવો કરીને ખાજો. એમાં રવો હોય છે. હા જા રવાનું છે. આ એ ચટણી છે. એ છે આ ઈ રવો રવો નથી, રવો આમાં છે. રવો એમાં છે. રવો રવો કરે. હા બીજું આ ગોળ આ મગ ભાવે ને કઠોળમાં હા ખાલી મગ એ તો આપણે આવ્યા ત્યાં કીધું હતું ને મગ ભાવે બહુ. ખાઈ લો આ પૂછવા આવ્યા હતા. હજી તો ખાઈ લો આ ખીચડી આ તો સારું મળે કે દયા કરે તો હમણાંના ગઢા મળે હા હા દયા ઉપર વાળાની આમાં હું હતું? એ ખીચડી તમારે દાળ ને ચોખા. હાલો આમાં છે ખાંડ, હા
આમાં છે ને હાબુ છે લુગડા ધોવાનો અને ઓલો નિરમા પાવડર છે. હા આમાં હું બાંધ્યું હતું ભાઈ? જીરું જીરું આમાં હળદર છે, ઓલી કોથરી જરાક ખુલી ગઈ હતી ને હા એ બાંધી દીધી નોખી. હા એ જ. આલી આ કઈ લગાડવું હોય વેસલીન તો રેસલિંગ લગાડજો હાથમાં આ શેમ્પુ, હા હવારમાં ત્યાં જોઈ લેજો. આ તેલ હા આ તેલ ને આ શેમ્પુ હવારે ત્યાં જોઈ ને બહુ. હા અને આ બાસકું. હા હાલો રેડી. હવે થોડાક મહિના ટૂંકા થઈ જાય ને હા તાને પાછો એકાદ વાર માટું મારજો. હા પાછા હા. મારી જાય દયા કરીને. હા દયા ઉપર વાળાને આપણે બસ શું? આ તો બરોબર. અમે તમારી ગણી છે આટા પેલા કરતા હોય. આ તો બરોબર. એ ઓલ ભાઈ મને કહેતો કે હા. મેં કહ્યું કે ડોહીમાં બિચારા કેટલા છે હા અને કે તમારે જો દેવું હોય તો દેજો. હા. બેજી મોર મને હમાસા દીધા હતા છોકરો આવતો ને. એટલે પછી કાલે છે ને અમારે એક બીજી જગ્યાએ કામ હતું ને ત્યાં વયા ગયા હતા. હા એટલે મેં કીધું હવે આજ છે ને પેલા ડોહી મને દેતા જાય પછી વળી અમારે જવું છે બહાર, તો મેં કીધું સેટા વયા જાઉં તો વળી રાહ જોતા છે કે આજ આવીએ કે હા કાલે કાંઈ આવીએ. નથી ખબર. ના હવે હું તો કાંઈ- ઘેર જ હોય. હવે ક્યાંય જવાનું ન હોય. હવે તો શું જાય હવે આ ઉંમરમાં ક્યાં જાય? હા હવે કઈ આ બીજું એવું ભાઈ હોય? રબારી છે ને આ ભાઈ આવ્યો છે, આ ભાઈ રબારી છે. આ ભાઈ રબારી છે હા આ આ મુસાર છે. નાતા હતા ને ઈ એની મજા આવે પેલા રાખવું છે. તો ભાઈ આ હતા આપણે કારીમાં, અને જેમ તમે જોયું એમ કારીમાં એકલા જ જે છે એક નાનકડી એવી ઓયડી છે, અને એ બાજરો કે અનાજ કે કંઈ હું કરિયાણું લેતા નહીં. તમે સાંભળ્યા હશો તો આપણે એને પૂછ્યું હતું. એટલે એ ટૂંકમાં જે કાંઈ મળે એ ત્યાંથી ખાતા બાપુ પાસેથી, ત્યાંથી રોટલી ને શાકને બધું એને સુવિધા થઈ જતી. એટલે થોડું ઘણું આપણાથી થતું આપણે એને નાખી દીધું છે. એટલે થોડા ઘણા મહિનાના ટૂંકા થાય. હવે ફટાફટ પહેલાં આપણે અહીંયાથી વધીએ આગળ, કારણ કે હજી ઘણા બધા કામ છે આપણે પતાવવાના. હવે છે ને ભાઈ પહેલું કામ આપણે કરવાનું છે. હવે આપણે પહેલું કામ કરવાનું છે ગાડીની સર્વિસ કરાવવાનું, કારણ કે આ જોવો તમે બરોબર તો એટલી ધૂળ અંદર જામી ગઈ હમણાં રફ રસ્તામાં બેથી આવી ને. એટલે પહેલાં તો ગાડીને ફટાફટ અહીંયા સર્વિસ સ્ટેશન છે ત્યાં વયા જઈ કરાવી નાખી સર્વિસ. પછી આપણે નીકળવાનું છે લાંબી ટ્રીપની અંદર. તો જાય અહીંયાથી અને તમને આગળ ભાઈ ખબર પડી જાય આપણે ક્યાં જાય છીએ અને શું કરવા જાય છીએ એ તમને ખબર પડી જાય, કારણ કે જવું પડે એવી સિચ્યુએશન છે, જરૂરી છે. એટલે તો ફટાફટ પહેલાં સર્વિસવાળા પાસે જઈએ આપણે. તો ભાઈ ગાડી થઈ ગઈ છે આપણી ફૂલે ફૂલ વ્યવસ્થિત અંદરથી અને બહારથી ચોખ્ખી સર્વિસ થઈ ગઈ છે, જેથી કરીને ધૂળે બધી નીકળી ગઈ છે. અને હવે અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છે. સમય થઈ ગયો છે 5 વાગી ગયા છે, રાઈટ. તો હવે આજનો વિડીયો છે ને ભાઈ આપણે અત્યારે અહીંયા રજા લઈએ એનું કારણ એક લાંબે બોલે નીકળવાનું છે. તો ક્યાં જાય છે તમને આવતા વિડીયોની અંદર ખબર પડી જાય, શું કરવા જાય છે એ તમને આવતા વિડીયોની અંદર ખબર પડી જાય કે ભાઈ એવડે બધા પલે પણ આપણે શું કરવા જાય છે, શું કામ છે. તો હવે અત્યારે આ વિડીયોને પૂરો કરી દઉં છું. મળીએ આપણે આવતીકાલે સવારે આપણે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.